20 ગીર ગાયો ડેરી ફાર્મિંગનો વ્યવસાય વાર્ષિક ટર્નઓવર 1.5 કરોડ રૂપિયા। જાણો કેવી રીતે મળી સફળતા। ખેતી પછી ડેરી ફાર્મિંગ વ્યવસાયને કૃષિ ક્ષેત્રમાં આવકનો શ્રેષ્ઠ અને સૌથી મોટો સ્ત્રોત માનવામાં આવે છે। આમાં પણ ગાય ઉછેર સૌથી વધુ લોકપ્રિય છે। ગાય ઉછેરથી માત્ર દૂધ, દહીં અને ઘી જ નથી મળતું, પરંતુ ખેડૂતોને ખેતી માટે જૈવિક ખાતરો પણ મળે છે, જેનાથી કૃષિ ખર્ચમાં ઘટાડો થાય છે અને ઉત્પાદનમાં વધારો થાય છે। આ જ કારણ છે કે હાલમાં આપણા દેશના યુવાનો ડેરી વ્યવસાયમાં પણ પોતાનો હાથ અજમાવી રહ્યા છે અને ભરપૂર નફો કમાઈ રહ્યા છે। તે યુવાનોમાંથી એક છે વિભોર જૈન, જેમણે કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કર્યા પછી કોર્પોરેટ કંપનીમાંથી નોકરી છોડી ડેરી ફાર્મિંગનો વિકલ્પ પસંદ કર્યો। હાલમાં પ્રગતિશીલ પશુપાલક વિભોર જૈને તેમની પત્ની ઈશિતા જૈન સાથે મળીને 100 ગીર ગાયોનું પાલન કરે છે અને સારો નફો કમાય છે। વિભોર જૈન અને ઈશિતા જૈનની આ સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને કૃષિ જાગરણે તેમની સાથે ખાસ વાતચીત કરી હતી અને ડેરી ફાર્મિંગ વ્યવસાયમાં અત્યાર સુધીનો તેમનો અનુભવ કેવો રહ્યો તે જાણવાનો પ્રયાસ કર્યો હતો। તેમણે ગીર ગાયોનું પાલન શા માટે શરૂ કર્યું, ડેરી ફાર્મિંગ વ્યવસાયમાં પડકારો શું છે, ડેરી ફાર્મિંગમાં ખર્ચ અને નફો શું છે, કૃષિ જાગરણ સાથે વાત કરતા વિભોર જૈને જણાવ્યું કે 22 વર્ષની ઉંમરે તેણે 2017માં ઓર્ગેનિક ફાર્મની શરૂઆત કરી હતી। તેમની ડેરી ફાર્મ તિબરિયા હિંગોનિયા રોડ, જયપુર, રાજસ્થાનમાં આવેલું છે। પરિવારમાંથી કોઈ અગાઉ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલું નહોતું, પરંતુ પહેલી પેઢી છે કે જે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલું છે અને કૃષિ સાથે સંકળાયાની સાથે તેમને ડેરી ફાર્મિંગનો વ્યવસાય પણ કરી રહ્યા છે અને તેમની પાસે જમીન ન હોવાથી તેમને જયપુરમાં ભાડાની જમીન પર પશુપાલનની ખેતીની શરૂઆત કરી। 3 વર્ષ પછી જ્યારે તે સફળ થઈ ગયા ત્યારે તેમણે જમીન ખરીદી અને ભાડાની જમીનમાંથી પોતાની જમીનમાં સ્થળાંતર કર્યું। અત્યાર સુધીમાં તેમની પાસે 12 એકરનું ખેતર છે। વિભોર જૈને જણાવ્યું કે ડેરી ફાર્મિંગની શરૂઆતમાં ગીર જાતિની 20 ગાયો અને એક નંદી ખરીદી। હાલમાં તેમની પાસે ગીર જાતિની 100 ગાયો છે। તેમણે 2017માં ગીરની ગાયો ખરીદી ત્યારે એક ગાયની સરેરાશ કિંમત 1.25 લાખ રૂપિયા હતી। તેમણે ગાયો ખરીદી હતી તેમાં કેટલીક ગર્ભવતી અને કેટલીક દુધાળી હતી। તેમણે વધુમાં જણાવ્યું કે લાંબા સમય સુધી જર્સીની ગાયના દૂધનું સેવન કરે છે તો જર્સીના ગાયનું દૂધ સ્વાસ્થ્ય માટે ઘણું નુકસાનકારક સાબિત થાય છે, તો દૂધની વાસ્તવિકતાના ગુણો સ્થાનિક ગાયોના દૂધમાં જ જોવા મળે છે। વિભોરે વધુમાં જણાવ્યું કે ગાયોને લીલો ચારો ખવડાવવા માટે 8 થી 10 પ્રકારના ચારા ઉગાડવામાં આવે છે, જેમ કે જુવાર, રિઝકા, બાજરી, મોરિંગા, બરસીમ અને લીમડો સહિત મેથી અને અશ્વગંધાના પાવડરનો પણ સમાવેશ થાય છે। ખેડૂત 10 ગાયો પાળવાનું શરૂ કરે છે તો તેના માટે લગભગ 20 થી 25 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે, કારણ કે 10 થી 12 લાખ રૂપિયા માત્ર ગાય ખરીદવામાં જ ખર્ચાય છે। તો આ સિવાય તેમના રહેવા માટે એક સાદો શેડ પણ બનાવવામાં આવ્યો છે અને તેની કિંમત 5 થી 6 લાખ રૂપિયા છે। તો વિભોર જૈનનું વાર્ષિક ટર્નઓવર, જેમાં દૂધ, છાશ, ઘી અને ક્રીમ વગેરેનો સમાવેશ થાય છે, તો તમે પણ આ ફાર્મિંગની શરૂઆત કરી શકો છો, જેની અંદર તેમણે 1.25 કરોડ રૂપિયા કમાયા છે અને જેની અંદર તેમનો 80 થી 90 લાખ ખર્ચો થયો છે અને બાકીનો નફો છે। તો તમારું શું મંતવ્ય છે તે અમને આ વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવો। નમસ્કાર।